કાળુભા રોડ પર બનેલા આગના બનાવના અસરગ્રસ્તોની મુલાકાતે મેયર ભરતભાઈ બારડ અને ડેપ્યુટી મેયર હોસ્પિટલ પહોંચ્યા। કાળુભા રોડ પર આવેલા સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેમાં 20થી વધુ લોકોને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા હતા અને સરટી હોસ્પિટલ ખાતે સારવારથી ખસેડ્યા હતા, જેની મુલાકાતે મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર સહિતના મહાનુભાવો પહોંચ્યા હતા અને દર્દીની સારસંભાળ સંભાળી હતી। अंदर क्राउडिंग થાય છે, બીજા બચ્ચા હોય ને ઇન્ફેક્શન નો હોય। વી રિક્વેસ્ટ ટુ રિસ્પેક્ટ અવર ભાવનગર શહેરમાં તખતેશ્વર વોર્ડમાં કાળુભા રોડ પર આવેલ સમીપ કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટમાં આગ લાગી હતી અને ઉપર નાઇસ હોસ્પિટલ બાળકોનું હોસ્પિટલ હતું, ત્યાંથી કાચ ફોડીને 5 બાળકોને આપણે સહી સલામત બહાર કાઢી લીધા છે અને અત્યારે હું અહીંયા તેઓની દેખભાળ કરવા, એની શું સારવાર ચાલી રહી છે તે તપાસ કરવા આવ્યો છું। એકદમ સ્વસ્થ છે। 5 બાળકો અહીંયા છે, 2 બાળકોને પોતાના મા બાપ પ્રાઇવેટમાં લઈ ગયા છે, પણ તે પણ સ્વસ્થ છે। ખાસ કરીને કહેવાનું કે કોઈ પણ નાગરિકને, કોઈ પણ વ્યક્તિને કાંઈ જ નુકસાન થયું નથી અને મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમે સરાહનીય કામગીરી કરી છે। ફોન મળતા જ મિનિટોમાં સ્થળ પર આવીને આગનું નિવારણ કર્યું છે, આગ ઓલવી નાખી છે અને લોકોને વ્યવસ્થિત કાચ ફોડીને પણ બહાર કાઢ્યા છે। ખૂબ સરાહનીય કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા પણ કરવામાં આવી છે। ફાયર સેફટી હતી, કયા કારણોસર આગ લાગી તેનો હું આપને તપાસ કરીને કહીશ। બાળકોને રેસ્ક્યુ કરીને ક્યાં આગળ લાવવામાં આવ્યા છે? બાળકોને રેસ્ક્યુ કરીને અહીંયા અત્યારે આપણે ઊભા છીએ તે સરકારી હોસ્પિટલ બાળ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે। 5 બાળકો સ્વસ્થ છે।